ધોરણ 3ના વિદ્યાર્થી મિત્રોને ખાસ ધ્યાન આપવા વિનંતી। ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન, પ્રકરણ 7 ગુજરાતના જિલ્લાઓ અને તેમના મુખ્ય મથકો। આપણે ગુજરાતમાં જે જિલ્લાઓ છે એનું મુખ્ય મથક એટલે વહીવટી મુખ્ય મથક કઈ કઈ જગ્યાએ છે એના વિશે આપણે ભણશું। પહેલો કચ્છ જિલ્લો। કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે। કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે। 2 સુરેન્દ્રનગર જિલ્લો। સુરેન્દ્રનગર જિલ્લાનું જિલ્લા મથક સુરેન્દ્રનગર જ છે। રાજકોટ જિલ્લાનું જિલ્લા મથક રાજકોટ જ છે। જામનગર જિલ્લાનું જિલ્લા મથક જામનગર જ છે। પોરબંદર જિલ્લાનું જિલ્લા મથક પોરબંદર જ છે। જૂનાગઢ જિલ્લાનું જિલ્લા મથક જૂનાગઢ છે। અમરેલી જિલ્લાનું જિલ્લા મથક અમરેલી છે। ભાવનગર જિલ્લાનું જિલ્લા મથક ભાવનગર જ છે। બનાસકાંઠા જિલ્લાનું જિલ્લા મથક પાલનપુર છે। પાટણ જિલ્લાનું જિલ્લા મથક પાટણ જ છે। મહેસાણા જિલ્લાનું જિલ્લા મથક મહેસાણા જ છે। સાબરકાંઠા જિલ્લાનું જિલ્લા મથક હિંમતનગર છે। ગાંધીનગર જિલ્લાનું જિલ્લા મથક ગાંધીનગર જ છે। અમદાવાદ જિલ્લાનું જિલ્લા મથક અમદાવાદ જ છે। ખેડા જિલ્લાનું જિલ્લા મથક નડિયાદ છે। આણંદ જિલ્લાનું જિલ્લા મથક આણંદ જ છે। પંચમહાલ જિલ્લાનું જિલ્લા મથક ગોધરા છે। દાહોદ જિલ્લાનું જિલ્લા મથક દાહોદ જ છે। વડોદરા જિલ્લાનું જિલ્લા મથક વડોદરા જ છે। ભરૂચ જિલ્લાનું જિલ્લા મથક ભરૂચ જ છે। નર્મદા જિલ્લાનું જિલ્લા મથક રાજપીપળા છે। સુરત જિલ્લાનું જિલ્લા મથક સુરત જ છે। નવસારી જિલ્લાનું જિલ્લા મથક નવસારી જ છે। ડાંગ જિલ્લાનું જિલ્લા મથક આહવા છે। વલસાડ જિલ્લાનું જિલ્લા મથક વલસાડ જ છે। તાપીનું જિલ્લા મથક આહવા છે। જૂનાગઢનું તો આપણે આ જોયા જિલ્લા અને જિલ્લા મથકો વિશે આજે આપણે શીખ્યા। હવે જ્યારે આની પ્રશ્નોત્તરી હું મૂકું ત્યારે આના જવાબો તમારે આપવાના રહેશે। હું સાથે સાથે પ્રશ્નોત્તરી પણ મૂકું છું, તો આના પ્રશ્નો તમારે આપવાના રહેશે બાળકો, બરાબર ને? તમે આપશો ને બાળકો? હવે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોત્તરી હું તમને નીચે મુજબ કહું છું। જામનગર જિલ્લાનું જિલ્લા મથકનું નામ આપો। જામનગર, પ્રશ્ન પહેલો, જામનગર જિલ્લાનું જિલ્લા મથકનું નામ આપો। બનાસકાંઠા જિલ્લાનું જિલ્લા મથક કયું છે? પ્રશ્ન 2, બનાસકાંઠા જિલ્લાનું જિલ્લા મથક કયું છે? પ્રશ્ન 3, સાબરકાંઠા જિલ્લાનું જિલ્લા મથક કયું છે? સાબરકાંઠા જિલ્લાનું જિલ્લા મથક કયું છે? પ્રશ્ન 5, વડોદરા જિલ્લાનું જિલ્લા મથક કયું છે? વડોદરા જિલ્લાનું જિલ્લા મથક કયું છે? તો આ 5 પ્રશ્નોના જવાબો તમારે બાળકો આપવાના રહેશે। વોટ્સઅપના માધ્યમથી તમે મારા પર્સનલ વોટ્સઅપમાં આના જવાબો પછીથી તમારે મોકલવાના રહેશે। ચાલો આવજો બાળકો, ફરી પાછા મળશું।